ચેપ્ટર 8 કારમાં બેઠેલો વ્યક્તિ અને વિરોધાભાસ. તમે તમારી વસ્તુઓથી જેટલા પ્રભાવિત છો તેટલા બીજા કોઈ લોકો નથી હોતા. હોટેલમાં વેલેટ તરીકે કામ કરવાની સૌથી ઉત્તમ વાત એ છે કે તમને સારામાં સારી કાર ચલાવવા મળે છે. ઘણા મહેમાન રોલ્સ રોયસ, ફેરારી, લેમ્બર્ગિની લઈને આવે છે. અદ્ભુત કાર ચલાવવાનો અનુભવ મળે છે. મારું સપનું હતું કે મારી પાસે પણ આવી કાર હોય, કારણ કે મને એવું લાગતું હતું કે તેઓ કંઈક આવું કહી રહ્યા હતા: તમે સફળતા હાંસિલ કરી લીધી, તમે હોશિયાર છો, તમે ધનવાન છો, તમે મહત્ત્વના છો, તમે મને જુઓ. જોકે જાણવા જેવી વાત એ છે કે મેં ભાગ્યે જ તે કારના માલિકને જોયા હતા. ડ્રાઈવર જ દેખાતો હતો. જ્યારે તમે કોઈને સારી કાર ચલાવતા જુઓ છો ત્યારે ભાગ્યે જ તમે વિચારો છો કે વાવ, આ કાર ચલાવનાર વ્યક્તિ કેટલો કૂલ છે. તેની બદલે તમે વિચારો છો, વાવ, જો મારી પાસે આવી કાર હોત તો લોકો વિચારતા હોત કે હું કેટલો કૂલ છું. અર્ધ જાગૃત મન કહો કે ગમે તે, લોકો આ રીતે જ વિચારે છે. અહીં એક વિરોધાભાસ છે. લોકોને એટલા માટે સમૃદ્ધિ જોઈએ છે કારણ કે તેઓને બીજાને દેખાડવું છે. બીજા લોકો તેને પસંદ કરવા જોઈએ અને તેના વખાણ કરવા જોઈએ. જોકે આ જ લોકો તેની સમૃદ્ધિના વખાણ કરતા નથી. તે તો ઉલટું લોકોની સમૃદ્ધિને એક માપદંડ તરીકે ગણે છે, જેના કારણે તેની ઈચ્છાઓ સંતોષાય તેઓ લોકોને ગમાડે અને વખાણ કરે તેવું બને. મારા દીકરાના જન્મ પછી મેં જે પત્ર લખ્યો હતો તેમાં મેં લખ્યું હતું કે બની શકે તું એવું વિચારે કે તારે મોંઘી કાર જોઈએ છે, ફેન્સી ઘડિયાળ જોઈએ છે અને મોટું ઘર જોઈએ છે, પણ હું તને કહું છું કે તારે તેની જરૂર નથી. તારે ખરેખર તો લોકો પાસેથી આદર અને વખાણ જોઈએ છે. તને એવું લાગે છે કે મોંઘી વસ્તુથી તને તે મળશે, પણ તેવું ક્યારેય થતું નથી. તેમાં પણ ખાસ કરીને તારે જે લોકો પાસેથી આદર અને વખાણ જોઈએ છે તેની પાસેથી જ તને તે મળતું નથી. એક વેલેટ તરીકે મેં શીખ્યું, જ્યારે લોકો હોટેલમાં આ રીતે ફરારી અને અન્ય ફેન્સી કાર લઈને આવે છે તે મને મૂઢ થયેલો જુએ છે. તેઓ જેટલી જગ્યાએ જતા હશે ત્યાં બધા લોકો તેને અને તેની કારને આ જ રીતે જોતા હશે. મને ખાતરી છે કે તેઓને આ લાગણી ગમતી હશે, પણ શું તેઓને ખબર હતી કે મને તેઓની કોઈ પરવા નથી? મેં તેઓને જોયા પણ નથી. શું તેઓને ખબર છે કે હું તો કાર જોઈને પ્રભાવિત થતો હતો અને મારી જાતને તે કાર ચલાવતાની કલ્પના કરી રહ્યો હતો? જેટલા લોકોએ આવું વિચારીને ફેરારી ખરીદી હશે તે લોકો તેના વખાણ કરશે. શું તેઓને ખબર છે કે લોકો તેની કારથી પ્રભાવિત થઈ રહ્યા છે? તેઓ કાર ચલાવનાર વિશે વિચારી પણ રહ્યા નથી. શું આ જ વાત લોકો પર લાગુ નથી પડતી જે બહુ મોટા ઘર ખરીદે છે? આ જ વાત જે મોંઘા કપડાં ખરીદનાર અને દાગીના ખરીદનાર માટે લાગુ ન પડે? પડે જ. હું એમ નથી કહી રહ્યો કે તમારે સમૃદ્ધ બનવાના સપના છોડી દેવા જોઈએ કે પછી ફેન્સી કાર ન ખરીદવી જોઈએ. મને તે બંને ગમે છે. આ મારું એક નિરીક્ષણ છે કે લોકો બીજા પાસેથી આદર અને વખાણ મેળવવા માટે ફેન્સી વસ્તુઓ ખરીદીને નાણાં ખર્ચે છે, પણ તેનાથી તેઓને ખરી ખુશી કે આદર મળતો નથી. જો આદર અને વખાણ તમારો ધ્યેય હોય તો તમે કેવી રીતે તેને શોધો છો તેના પર ખાસ ધ્યાન આપો. વિનમ્રતા, દયા, સહાનુભૂતિ થકી તમે ધારો છો તેના કરતાં પણ વધુ આદર અને ખુશી મેળવો છો. આપણી ફેરારીની વાતો હજુ પૂરી નથી થઈ. હવેના પ્રકરણમાં ફાસ્ટ કારની વાત કરવામાં આવી છે. ચેપ્ટર 9. તમે જે નથી જોતા તે સમૃદ્ધિ છે. તમારી પાસે કેટલા નાણાં છે તે દેખાડવા માટે તમે નાણાં ખર્ચતા હો તો તે તમારા નાણાં ગુમાવવાનો સૌથી ઝડપી રસ્તો છે. નાણાં અંગેના દૃષ્ટિકોણમાં અનેક પ્રકારના કટાક્ષ રહેલા છે. તેમાંથી સૌથી મહત્ત્વનો જણાવું, તમે જે નથી જોતા તે સમૃદ્ધિ છે. હું જ્યારે લોસ એન્જલિસમાં 2000ની સાલમાં વેલેટ તરીકે નોકરી કરતો હતો ત્યારે ઓક્સિજન પછીની સૌથી મહત્ત્વની બાબત ભૌતિક સુખ સમૃદ્ધિ બની ગઈ હતી. જ્યારે તમે કોઈ ફેરારી કાર જુઓ છો ત્યારે તમે ભલે કાર ચલાવનાર પર ધ્યાન ન આપ્યું હોય તો પણ તમે એમ વિચારી લો છો કે તે વ્યક્તિ ધનવાન છે. મને ધીમે ધીમે ખબર પડી હતી કે દર વખતે તેવું ન હતું.
ઘણા લોકો મધ્યમ વર્ગના હતા, આમ છતાં તેઓ તેની આવકનો બહુ મોટો ભાગ કાર માટે ચૂકવીને પણ પોતાની જાતને સફળ માનતા હતા. મને એક વ્યક્તિ યાદ છે જેને આપણે રોજર તરીકે ઓળખીશું. તે મારી ઉંમરના જ હતા. રોજર શું કરતા તેના વિશે મને ખબર નહોતી, પણ તેની પોર્સે કાર બહુ સરસ હતી. તેની પાસે પોર્સ કાર હતી. તેના કારણે તે ઘણા લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. એક દિવસ રોજર જૂની હોન્ડા લઈને આવ્યા. થોડા અઠવાડિયા સુધી તે હોન્ડા જ લઈને આવ્યા. મેં તેને પૂછ્યું, પોર્શનું શું થયું? તે કારની લોન ચૂકવી ન શક્યા, તેથી કાર પાછી લઈ લેવામાં આવી હતી. તેના ચહેરા પર જરા પણ શરમની લાગણી નહોતી. તેણે સહજતાથી જવાબ આપ્યો, તમે તેના માટે જે કંઈ પણ ધારણાઓ બાંધી હતી તે ખોટી હતી. લોસ એન્જલિસમાં આવા અનેક રોજર્સ છે. કોઈ $1,00,000 કાર ચલાવનાર સમૃદ્ધ હોઈ શકે, પણ તેની સમૃદ્ધિ વિશે તમને એટલી જ ખબર છે કે તેઓ પાસે $1,00,000 કાર છે. તેઓએ તે કાર ખરીદવા માટે દેવું કર્યું હતું કે નહીં તે તમને નથી ખબર. આપણને જે દેખાય છે તેના પરથી આપણે લોકોની સમૃદ્ધિ વિશે ધારણાઓ બાંધી લઈએ છીએ, કારણ કે તે માહિતી આપણી સામે હોય છે. આપણે લોકોના બેંક સ્ટેટમેન્ટ જોઈ શકતા નથી, તેથી આપણે લોકોની નાણાકીય સફળતા માટે જે દેખાય તેના પરથી જ અનુમાન લગાવીએ છીએ. કાર, ઘર, ઇન્સ્ટાગ્રામના ફોટોઝ. આધુનિક મૂડીવાદ લોકોને ઢોંગ કરવામાં મદદરૂપ થાય છે, પણ હકીકત એ છે કે જે તમે નથી જોતા તે સમૃદ્ધિ છે. તમે ફેન્સી કાર ન ખરીદો તે સમૃદ્ધિ છે. તમે હીરા ન ખરીદો, ઘડિયાળો પહેરાતી નથી, કપડાં પણ જૂના થઈ જાય છે. સમૃદ્ધિ એવી નાણાકીય મિલકત છે જેને તમે જે વસ્તુઓમાં જુઓ છો તેને પરિવર્તિત કરી શકાતી નથી. જોકે આપણે આ સમૃદ્ધિ એ રીતે નથી જોતા, કારણ કે આપણને જે જોઈ શકતા નથી તેને આપણે માનતા નથી. ગાયિકા રિહાનાએ પણ નાદારીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેણીએ વધુ પડતો ખર્ચ કરી નાખ્યો હતો. તેમને નાણાકીય સલાહકાર પર કેસ કર્યો હતો. ત્યારે તેની નાણાકીય સલાહકારે કહ્યું હતું, શું મારે તેને કહેવાની જરૂર હતી કે જો તમે વસ્તુઓ પર ખર્ચ કરશો તો તમારી પાસે અંતે વસ્તુઓ જ હશે, નાણાં નહીં. તમે આ વાત વાંચીને હસવા લાગશો, પણ હકીકત એ છે કે હા, લોકોને આ વાત સમજવી પડે છે. જ્યારે લોકો એમ કહે છે કે મારે મિલિયોનર બનવું છે, ત્યારે લોકો એમ કહી છે કે તેઓને $1 મિલિયન ખર્ચવા છે. જોકે આ વાત મિલિયોનર બનવાની તદ્ર વિરુદ્ધ છે. રોકાણકાર બિલે મને એકવાર લખ્યું હતું, જો તમારે ધનવાન અનુભવવું હોય તો સૌથી ઝડપી રસ્તો છે સારામાં સારી વસ્તુ ખરીદવામાં વધુ પડતો ખર્ચ કરી નાખો. જોકે ધનવાન બનવાનો રસ્તો એ છે કે તમારી પાસે જેટલા નાણાં છે તેટલા જ ખર્ચો, અને જે નાણાં નથી તે ન ખર્ચો. આટલી વાત સરળ વાત છે. આ ઉત્તમ સલાહ છે, પણ તેનાથી લાંબા ગાળે ફાયદો ન પણ થાય. સમૃદ્ધ બનવાનો ખરો રસ્તો એ છે કે તમારી પાસે જે નાણાં છે તે બધા જ નાણાં ખર્ચી ન નાખો. તે સમૃદ્ધિ ભેગી કરવાનો રસ્તો છે. એટલું જ નહીં, તે જ સમૃદ્ધિની વ્યાખ્યા છે. આપણે સમૃદ્ધ અને ધનવાન વચ્ચેનો ફરક સમજી લેવો જોઈએ. જો તમને આ બંનેનો વચ્ચેનો તફાવત નહીં ખબર હોય તો તમે નાણાં માટે ઘણા ખોટા નિર્ણયો લેશો. ધનવાન એ તમારી હાલની આવક છે. જે વ્યક્તિ $1,00,000 કાર ચલાવે છે તે ધનવાન કહી શકાય, કારણ કે તેની આવક એટલી તો છે કે તે આ કારના લોનના નાણાં દર મહિને ચૂકવી શકે. આ જ વાત મોટા ઘર ધરાવનાર લોકોને પણ લાગુ પડે છે. ધનવાન લોકોને શોધવા અઘરા નથી. તેઓ પોતાની જાતને પ્રખ્યાત બનાવવા માટે કોઈ પણ રસ્તો અપનાવે છે. પણ સમૃદ્ધિ છુપાયેલી હોય છે. તે ન ખર્ચાયેલી આવક છે. સમૃદ્ધિ એક વિકલ્પ છે જેમાં તમે કંઈક ન ખરીદોનો નિર્ણય લો છો. સમૃદ્ધિને કારણે તમને અનેક વિકલ્પો મળે છે, ફ્લેક્સિબિલિટી મળે છે, વિકાસની તક મળે છે. તમે થોડા સમય બાદ વધુ ખરીદી શકો તેના માટે સમૃદ્ધિ ભેગી કરવી જરૂરી છે. આ વાતને ડાયટ અને કસરતના ઉદાહરણ પરથી સમજીએ. વજન ઉતારવું એ અઘરું કામ છે. જે લોકો કસરત કરે છે તેના માટે પણ અઘરું છે. ધ બોડી નામના પુસ્તકમાં બિલ બ્રાયન્સે ઉલ્લેખ કર્યો છે કે
અમેરિકાના એક રિસર્ચ પરથી ખબર પડી કે લોકો હકીકતમાં કસરત કરીને જેટલી કેલરી બાળે છે તેના કરતાં 4 ગણી વધુ બાળી છે તેવું ધારી લે છે. સાથોસાથ તેઓ કસરત બાદ 2 ગણી વધુ કેલરી જેટલું ખાઈ લે છે. સત્ય એ છે કે જો તમે કસરત કરીને વધુ પડતું ખાઈ લેશો તો કસરતનો કોઈ મતલબ જ નથી. જોકે મોટાભાગના લોકો એવું જ કરે છે. કસરત એ જાણે ધનવાન બનવા જેવી લાગણી છે. તમે એમ વિચારો છો કે મને બહુ કામ કર્યું, હવે મારે મારી જાતને પાર્ટી આપવી જોઈએ, હું કંઈક મસ્ત ખાવાનું ઓર્ડર કરું. જ્યારે સમૃદ્ધિ એટલે પોતાની જાતને પાર્ટી ન આપવી અને હકીકતમાં કસરત થકી કેલરી બાળવી. આ કામ અઘરું છે. તેના માટે સ્વશિસ્તની જરૂર પડે છે. તમે શું કરી શકો છો અને તમે શું કરવાનું પસંદ કરો છો તે બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જોકે સમસ્યા એ છે કે ધનવાન આદર્શ લોકો શોધતા સહેલા છે, પણ એવા લોકો કે જે સફળ છે અને સમૃદ્ધ છે પણ તેની સમૃદ્ધિ બધાની સામે છતી નથી હોતી, આવા લોકોને શોધવા અઘરા છે. હા, સમૃદ્ધ લોકો પણ વસ્તુઓ ખરીદવા માટે નાણાં ખર્ચે છે. આમ છતાં આપણે તે વ્યક્તિઓની ભવ્યતા જોઈને છીએ, સમૃદ્ધિ નહીં. આપણે એ જોઈએ છીએ કે તેઓએ કઈ કાર ખરીદી છે, તેના બાળકો કઈ શાળામાં જાય છે. આપણે એ નથી જોતા કે તેઓ પાસે કેટલી બચત છે, તેઓના રિટાયરમેન્ટ એકાઉન્ટ કેટલા છે, અથવા તો તેઓનું શું રોકાણ છે. આપણે એ જોઈએ છીએ કે તેઓએ કેવું ઘર ખરીદ્યું હશે, કે તેઓ કેવી ઘર ખરીદી શક્યા હોત તેની ક્ષમતા. મોટા ભાગના લોકોને સમૃદ્ધ બનવું છે. તેઓને સ્વતંત્રતા અને ફ્લેક્સિબિલિટી જોઈએ છે. પણ જો તમે બધા નાણાં વસ્તુઓ ખરીદવામાં વાપરી નાખશો તો તમે સમૃદ્ધ નહીં બની શકો. પણ આપણે એ માનસિકતાથી ટેવાઈ ગયા છીએ કે આપણે જે નાણાં કમાઈએ છીએ તેને ખર્ચવા જરૂરી છે. પણ ખરેખર તો સ્વમર્યાદા આપણને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે, પણ આપણે આ સમૃદ્ધિને જોઈ શકતા નથી. તેથી આપણને તેના વિશે શીખવું પણ અઘરું લાગશે. લોકો નકલ કરીને બહુ જલ્દીથી શીખી શકે છે, પણ તમે લોકોની સમૃદ્ધિ જોઈ શકતા નથી. તેથી તે લોકોની નકલ કરવી અઘરી લાગે છે. રોનાલ્ડ રીડના મરી ગયા બાદ તે ઘણા લોકોના નાણાકીય બાબતમાં આદર્શ બની ગયા હતા. તેને સોશિયલ મીડિયા પર પણ સરાહના મળી હતી. પણ તે જીવતા હતા ત્યારે કોઈના આદર્શ નહોતા, કારણ કે કોઈની સમૃદ્ધિ વિશે ખબર જ નહોતી. કલ્પના કરો કે તમે મહાન લેખકોની વાંચી ન શકતા હો તો તમારા માટે એક પુસ્તક ખરીદવું કેટલું અઘરું કામ હોઈ શકે. તમારી પ્રેરણા કોણ હશે? તમને કોના વખાણ કરશો? તમે કઈ ટેકનિક્સ અને સ્ટ્રેટર્જી અપનાવશો? તમને આ કામ અઘરું જ લાગવાનું છે. તેથી જ ઘણા લોકો સમૃદ્ધિ હાંસિલ કરી શકતા નથી. વિશ્વમાં અનેક લોકો એવા છે કે જે લાગે છે કે મધ્યમ વર્ગના પણ ખરેખર સમૃદ્ધ છે. તમને જે લોકો ધનવાન લાગે છે તેઓ ખરેખર તો દેવા અને લોનના આધારે જીવતા હોય તેવું બની શકે. તમે જ્યારે બીજા લોકોનું નિરીક્ષણ કરતા હો અને તમારા ધ્યેયો નક્કી કરતા હો ત્યારે આ બાબત પર ખાસ ધ્યાન આપો. જો તમે નાણાં ખર્ચી ન શકો તો તે સમૃદ્ધિ શું કામની? ચાલો હું તમને નાણાં બચાવતા શીખવું. ચેપ્ટર 10 નાણાં બચાવો. તમે જે કાબૂ કરી શકો છો તેના થકી જ જીવનમાં મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય છે. કેવી અદ્ભુત વાત કહેવાય ને? ચાલો હું તમને નાણાં બચાવવાના ફાયદાઓ વિશે જણાવું. બહુ વાર નહીં લાગે, પણ આ અઘરું કામ છે નહીં? શું લોકોને નાણાં બચાવવા માટે સમજાવવા જરૂરી છે? મારા નિરીક્ષણના મતે હા, જરૂરી છે. લોકોની આવક મુજબ તેઓને 3 ભાગમાં વહેંચી શકાય. એવા લોકો કે જે બચત કરે છે, જે એવું વિચારે છે કે તેઓ બચત નહીં કરી શકે. એવા લોકો કે જેને બચત કરવાની જરૂરિયાત લાગતી નથી. હવેની વાત બીજા અને ત્રીજા પ્રકારના લોકો માટે છે. સૌથી પહેલો વિચાર સરળ છે, પણ લોકો તેને ધ્યાનમાં નથી લેતા. સમૃદ્ધિનો સંબંધ તમારી આવક અને રોકાણ કરતાં તમારી બચતના દર સાથે વધુ સંકળાયેલો છે. કાર્યક્ષમતાની તાકાત કેવી છે તેના માટે એક વાર્તા શેર કરું. 1970માં એવો સમય આવ્યો હતો જ્યારે દુનિયામાં તેલની અછત થઈ ગઈ હતી. ગણતરી બહુ અઘરી નહોતી. વૈશ્વિક અર્થતંત્ર તેલનો વધુ ઉપયોગ કરી રહ્યું હતું.
વૈશ્વિક અર્થતંત્ર વિકસી રહ્યું હતું. તેથી હવે તેલની વર્તમાન માત્રા પૂરતી નહોતી. જોકે આપણી પાસે તેલ પૂરું ન થઈ ગયું, તેના માટે ભગવાનનો આભાર. પણ તેની પાછળનું કારણ આપણે વધારે તેલ મળી ગયું કે પછી આપણને તેલ કાઢવાની કોઈ નવી? સૌથી મોટો ઉકેલ આપણે એ લાવ્યા કે આપણે એવી કાર, ફેક્ટરીઝ અને ઘર બનાવવાનું શરૂ કર્યું જેમાં પહેલાં કરતાં ઓછી ઉર્જા વપરાતી હતી. 1950ની તુલનામાં આજે યુએસમાં 60% ઓછી ઉર્જા વપરાય છે. 1975થી દરેક વાહન પર ગેલનની માઇલેજ આપવાની ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે. સિડાન કારની માઇલેજ પણ ગેલન 18 હતી અને એસયુવીની માઇલેજ ગેલન 18.10 હતી. દુનિયામાં ઉર્જારૂપી સમૃદ્ધિ વધારવા માટે તે ઉર્જાનો વધારો કરવામાં નહોતો આવ્યો, પણ ઉર્જાની જરૂરિયાત ઓછી કરી દેવામાં આવી. યુએસમાં તેલ અને ગેસનું પ્રોડક્શન 1975થી 65% વધી ગયું છે, પણ આપણી તે ઉર્જા યોગ્ય રીતે વપરાવાની ક્ષમતા બમણી થઈ ગઈ છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે જથ્થા કરતાં કાર્યક્ષમતા શા માટે મહત્ત્વની છે. અહીં મહત્ત્વની વાત એ છે કે મોટા પ્રમાણમાં ઉર્જા શોધવી એ આપણા કાબૂ બહારની વાત છે, કારણ કે તેના માટે યોગ્ય વાતાવરણ, ભૂસ્તરશાસ્ત્ર, ભૂગોળ, ભૌગોલિક રાજકારણ જેવા અનેક પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ આપણે આ ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ તે કાબૂ આપણા હાથમાં છે. તમે કાર લેશો કે બાઇક ચલાવશો કે સાયકલ, તેનો આધાર તમારી વિચારસરણી પર જ છે. આ જ વિચારસરણી નાણાં માટે પણ લાગુ પડે છે. રોકાણમાંથી મળતો નફો અને ધનવાન બનાવી શકે છે, પણ રોકાણની સ્ટ્રેટર્જી કામ કરશે કે નહીં? કેટલા સમય સુધી આ સ્ટ્રેટર્જી ચાલશે? માર્કેટમાં તેજી રહેશે કે નહીં? આ બધા જ અનેક પ્રકારની શંકા હોય છે. પરિણામ અનિશ્ચિત હોય છે. નાણાંની અમુક બાબતો તમારા કાબૂમાં છે, જેમ કે વ્યક્તિગત બચત, કરકસર કરવી, નાણાંનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો. આ બચત અને કરકસર તમને ભવિષ્યમાં જરૂરથી ઉપયોગ સાબિત થશે. જો તમે એવું માની લેશો કે સમૃદ્ધિ ઊભી કરવી એટલે વધુ નાણાં ભેગા કરવા અથવા તો રોકાણમાંથી વધુ નફો થવો, તો તમારામાં નિરાશાવાદ આવી જશે. તમને આગળનો રસ્તો અઘરો લાગવા માંડશે અને તમારા કાબૂ કઈ રીતે કરવું એ પણ મોટો પ્રશ્ન થશે. પણ જો તમે તમારી બચત, કરકસર અને કાર્યક્ષમતા પર ધ્યાન આપશો તો તમારી નસીબ કઈ રીતે ઘડવું તે વધુ સ્પષ્ટ થઈ જશે. તમે વધુ આવક ન હોય તો પણ સમૃદ્ધ બની શકો છો, પણ જો તમારી બચતનો દર વધુ નહીં હોય તો સમૃદ્ધિ મેળવવી અઘરી બની જશે. શું વધારે મહત્ત્વનું છે તે હવે તમને સમજાઈ ગયું હશે, કારણ કે સમૃદ્ધિ એ તમે ખર્ચ કરી લો પછી તમારી પાસે શું બચે છે તેનો સરવાળો છે. તમારે જે ખરેખર જોઈએ છે તેની સરખામણીમાં સમૃદ્ધિનું મૂલ્ય વધુ છે. ઈચ્છાને મહત્ત્વ આપશો કે સમૃદ્ધિને, તે તમારે નક્કી કરવાનું છે. ચાલો માની લઈએ કે આપણા બંનેની વાર્ષિક આવક સમાન છે. માની લઈએ કે તમે મારા કરતાં વધુ સારા રોકાણકાર છો. હું દર વર્ષે 8% નફો કમાઈ શકું છું અને તમે રોકાણમાંથી વાર્ષિક 12% નફો કમાઈ શકો છો. પણ હું નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરું છું. એવું માની લઈએ કે મારે ખુશહાલ જીવન જીવવા માટે બહુ ઓછા નાણાં જોઈએ છે અને તમારી જીવનશૈલીમાં નાણાં પાણીની જેમ વપરાય છે. હું સારો સલાહકાર ભલે ના હોઉં, આમ છતાં હું તમારા કરતાં વધુ સારો કહેવાઉં. મને ભલે ઓછો નફો મળે છે, પણ મને રોકાણમાંથી વધુ ફાયદો થશે જ. આ જ વાત આવકમાં પણ લાગુ પડે છે. ઓછા નાણાંથી ખુશ રહેતા શીખવું એટલે તમારી પાસે શું છે અને તમારે શું જોઈએ છે તે બંને વચ્ચેનો તફાવત સમજવો. આ માનસિકતા તમે જેમ જેમ બિલ ચૂકવવા લાગશો તેમ વધુ સમજાશે, કારણ કે તમે જ તમારા નાણાંને કાબૂ કરતા હશો. વધુ પડતી બચત કરવી એટલે જરૂરિયાત મુજબનો ખર્ચ કરવો. તમારી ક્ષમતા હોય તો પણ વધુ ખર્ચ ન કરવો. જ્યારે તમે ઓછા ખર્ચ કરશો ત્યારે તમે ધારો છો તેના કરતાં વધુ બચત કરી શકશો. આ એક દ્રષ્ટિકોણથી વિચારો. તમે વર્ષના 0.1% પણ રોકાણ કરતા હો, તેના નફા અને નિર્ણય પાછળ કેટલા પરિબળો જવાબદાર હોય છે. લાખો કલાકોનું રિસર્ચ, કરોડો ડોલર જેટલા નિષ્ણાંતોના પ્રયાસો અને સમય.
આ દૃષ્ટિકોણ પરથી જ તમને સમજાઈ જશે કે શું વધુ મહત્ત્વનું છે, રોકાણ કરવું કે જરૂર વગરના ખર્ચ કરવા. એવા નિષ્ણાત રોકાણકારો પણ છે કે જે અઠવાડિયાના 80 કલાક કામ કરે છે, જેના લીધે તેઓને રોકાણના 10મા ભાગમાં જેટલો નફો મળે છે, પણ તેઓની જીવનશૈલીના અમુક ખર્ચ એવા હોય છે જેના લીધે તેના રોકાણમાં 2 થી 3% નાણાં તે જ ખર્ચમાં જ વપરાઈ જાય છે. જોકે આ ખર્ચનો બહુ ઓછા પ્રયત્નો થકી ઘટાડી શકાય છે. મોટા રોકાણકારોથી થતો નફો અને તગડો પગાર ત્યારે સારો લાગે છે જ્યારે તે ખરેખર મળતો હોય. ઘણા લોકો આ નફો અને પગાર મેળવી પણ શકે છે, પણ હકીકત એ છે કે મોટા ભાગના લોકો નાણાંના એક જ પરિબળ એટલે કે કમાવા પર એટલું બધું ધ્યાન આપે છે કે તેઓ બહુ ઓછા ધ્યાનના રોકાણ પર આપી શકે છે. બુદ્ધિશાળી લોકો અહીં જ અલગ પડે છે. તેઓ રોકાણ પર વધુ ધ્યાન આપે છે, તેથી જ તેઓને વધુ નફો મળે છે. તમારે ખરેખર કેટલી આવકની જરૂર છે, જો તેના કરતાં વધુ કમાતા હો તો તે તમારો અહંકાર અને વધુ પડતા સપનાઓ છે. દરેક વ્યક્તિની અમુક પ્રાથમિક જરૂરિયાતો હોય છે. એકવાર આ જરૂરિયાતો સંતોષાઈ જાય છે પછી બીજી કમ્ફર્ટ આપનાર વસ્તુઓ ઊભી થાય છે. તે જરૂરિયાતો પણ સંતોષાઈ જાય પછી લોકોની એવી જરૂરિયાતો ઊભી થાય છે જેનાથી મનોરંજનની સગવડતો અને ખુશી મળે છે. પણ જો તમે જરૂરિયાત કરતાં વધુ ખર્ચ ભૌતિક સુખ પાછળ, સુવિધા પાછળ કરતા હો તો તમારો અહંકાર જ છે. તમારી વધુ આવક તે અહંકારનું પ્રતિબિંબ છે, કારણ કે તમે લોકોને દેખાડવા માટે ખર્ચ કરો છો. આ રીતે વિચારવાનું શરૂ કરો. તમારી બચત વધારવાનો સૌથી ઉત્તમ રસ્તો તમારી આવક વધારવી નથી, તમારી અંદરની નમ્રતા વધારવી છે. જ્યારે તમે બચતની વ્યાખ્યા માટે તમારી આવક અને તમારા અહંકાર વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેશો, ત્યારે તમને સમજશો કે શા માટે ઘણા લોકોની આવક વધુ હોય છે તો પણ તેઓ બહુ ઓછી બચત કરે છે. કારણ કે દરરોજ માનવી બીજા લોકો પાસે પોતાની સરખામણી કરીને બધાથી ઉત્તમ બનવાનો પ્રયત્ન કરે છે અને તે રેસમાં જ વધુ ખર્ચ કરવા લાગે છે. જે લોકો સમૃદ્ધ છે અને જેની આવક બહુ વધારે નથી, તેઓને બીજા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી તેઓ સમૃદ્ધિ ભેગી કરી શકે છે. લોકો વિચારે છે તેના કરતાં વધારે ઉત્તમ રીતે તેઓ બચત કરી શકે છે અને પોતાના ખર્ચને કાબૂમાં રાખી શકે છે. ઓછો ખર્ચ કરીને બચત વધારી શકાય છે. જો તમારી ઈચ્છાઓ ઓછી હશે તો તમારો ખર્ચ પણ ઓછો હશે. તમે બીજા તમારા વિશે શું વિચારે છે તેની પરવા નહીં કરતા હો તો તમારી ઈચ્છાઓ પણ ઓછી હશે. હું આ પુસ્તકમાં તમને વારંવાર કહીશ કે નાણાંનો આધાર નાણાકીય બાબતો કરતાં સાયકોલોજી પર વધારે છે. તમારે બચત કરવા માટે કોઈ ચોક્કસ કારણની જરૂર નથી. ઘણા લોકો ઘર ખરીદવા, તો ઘણા લોકો કાર ખરીદવા, તો ઘણા નિવૃત્તિ માટે નાણાંની બચત કરે છે. આમાં કોઈ ખોટું નથી, પણ બચત કરવા માટે તમારી પાસે કંઈક ખરીદવાનું કારણ જ હોવું જોઈએ તે જરૂરી નથી. તમે બચત કરવા માટે બચત કરી શકો. તમને બચત કરવી જોઈએ, બધાને બચત કરવી જોઈએ. જોકે આપણી દુનિયામાં કોઈ ધ્યેય માટે કામ કરતા હો તો જ તે કામ અર્થસભર લાગે છે. તમારા જીવનમાં જ્યારે પણ કોઈ અણધારી ઘટના ઘટે છે ત્યારે આ બચતના નાણાં જ તમારા માટે અમૃતરૂપ સાબિત થાય છે. આપણે 7મા પ્રકરણમાં તમારા સમયને કાબૂ કરો ચર્ચા કરી તે મુજબ બચત કરવાનો એક ફાયદો એ પણ છે કે તે ખર્ચના ધ્યેયો સાથે સંકળાયેલો છે. બધા એ વાત જાણે છે કે નાણાં થકી નક્કર વસ્તુઓ ખરીદી શકાય છે, પણ જે જોઈ શકાતું નથી તેની પાછળ નાણાં ખરીદવા અઘરા લાગી શકે, કારણ કે તે બીજા લોકો જોઈ શકતા નથી. પણ આ ના જોઈ શકાતા નાણાંનું મૂલ્ય ઘણું વધારે છે, કારણ કે તમને ખુશી મેળવવામાં મદદરૂપ થાય છે. જ્યારે તમે નક્કર વસ્તુઓ ખરીદવામાં નાણાં ખર્ચી નાખો છો ત્યારે બચત કરી શકતા નથી. જ્યારે તમે ખર્ચનો ધ્યેય રાખ્યા વગર બચત કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી પાસે અનેક વિકલ્પો આવે છે અને સરળ રસ્તો મળે છે. તમને કોઈ ચોક્કસ તક માટે રાહ પણ જોઈ શકો છો. તમને વિચારવાનો સમય મળે છે. તમે તમારા નિયમો મુજબ નાણાકીય નિર્ણયો લઈ શકો છો. તમે જેટલા નાણાં પોતાની જાત માટે બચાવો છો તે જ નાણાં તે ખર્ચી નાખશો તે બીજા વ્યક્તિ પાસે જતા રહેશે. તમારા સમય પર કાબૂ હોવો
તે તમારી સમૃદ્ધિનું સૌથી મહત્ત્વનું ન જોઈ શકાતું પાસું છે. કોઈ બેંક તમને કેટલું વ્યાજ આપશે તેનાથી તમે કારકિર્દી બદલાવી નહીં શકો, અથવા વહેલી નિવૃત્તિ થઈ શકો, અથવા તો તમે ચિંતામુક્ત થઈ જાઓ. હું કહીશ કે આ ગણતરી કરવી શક્ય નથી. બે કારણોસર આ ગણતરી શક્ય નથી. તમે કેટલી મહત્ત્વની અને મોટી બાબત છે કે આપણને તેની કોઈ ચોક્કસ કિંમત ન નક્કી કરી શકીએ. આપણે જે રીતે વ્યાજના દરની ગણતરી કરીએ તે રીતે તેની ચોક્કસ ગણતરી કરી શકતા નથી. આપણે જેની ગણતરી કરી શકતા નથી તેને આપણે વધુ પડતું મહત્ત્વ પણ નથી આપતા. જ્યારે તમારો સમય પર કાબૂ નથી હોતો ત્યારે તમારી પાસે ખરાબ નસીબ આવે કે ખરાબ તક આવે તો પણ તમારે સ્વીકારી લેવું પડે છે. પણ જો તમારી પાસે સમયની આઝાદી હશે તો તમે રાહ જોઈ શકશો, નકામી તકોને જતી કરી શકશો અને યોગ્ય તકને ઝડપી શકશો. તમારી બચતનો આ છુપો નફો છે. માની લઈએ કે તમારી બેંકમાં જે બચત રાખી છે તેમાંથી 0% પણ વ્યાજ નથી મળતું. આમ છતાં જો તે બચત થકી તમે ભલે પગાર ઓછો હોય પણ ગમતી નોકરી પસંદ કરી શકતા હો અથવા તો યોગ્ય રોકાણની તકની રાહ જોઈ શકતા હો તો શું ખોટું? તમારી પાસે સમય અને નાણાં સ્વરૂપે ફ્લેક્સિબિલિટી હશે. તમને કોઈ જાતની ઉતાવળ નહીં હોય. સમય સાથે આ છુપા ફાયદાઓ જ વધુ મહત્ત્વના બની રહ્યા છે. દુનિયા પહેલાં ખૂબ જ નાની હતી. ઇતિહાસકાર રોબર્ટ ગાર્ડનના મતે 100 વર્ષ પહેલાં 75% અમેરિકન નાગરિકો પાસે ટેલિફોન ન હતા. પત્ર વ્યવહારની સુવિધા પણ ન હતી. તેથી હરીફાઈનું પ્રમાણ ઓછું હતું. સામાન્ય બુદ્ધિ અને આવડતના ધરાવનાર વ્યક્તિ પણ તેના ગામમાં તો તે ઉત્તમ જ ગણાતો અને તેઓને બધી જ પ્રકારની સવલતો આપવામાં આવતી. તેઓને ગામમાં તેનાથી વધુ હોશિયાર હોય તેવા લોકો સાથે હરીફાઈ જ કરવી નહોતી પડતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આખા વિશ્વમાં કરોડો, લાખો, હજારો લોકો સાથે આવડત, બુદ્ધિ અને અન્ય ઘણા પરિબળો હરીફાઈ કરવામાં આવી જાય છે. તેમાં પણ એવી નોકરીઓમાં ખાસ જેમાં શારીરિક મહેનત કરતાં માનસિક કસરત અને આવડત વધુ મહત્ત્વની હોય, જેમ કે ભણાવવું, માર્કેટિંગ, વિશ્લેષણ કરવું, કન્સલ્ટ કરવું, એકાઉન્ટ કરવું, પ્રોગ્રામિંગ, જર્નાલિઝમ અને મેડિકલ ક્ષેત્ર પણ આખા વિશ્વમાં હરીફાઈ વધવા લાગી છે. ડિજિટાઇઝેશન વધતું જશે તેમ તેમ ભૌગોલિક મર્યાદાઓ દૂર થશે અને અન્ય ક્ષેત્રોમાં પણ હરીફાઈ વધવા લાગશે. માર્ક એન્ડરસનના મતે સોફ્ટવેર દુનિયાને ખાઈ રહ્યું છે. હરીફાઈ વધવાના કારણે તમે તમારી જાતને પૂછવું કે કેવી રીતે બદલાવથી બધાથી અલગ તરી આવું. હું વધુ હોશિયાર છું તે ખરાબ જવાબદાર છે? કારણ કે દુનિયામાં ઘણા હોશિયાર લોકો છે. દર વર્ષે 600થી વધુ લોકો SATની પરીક્ષામાં ટોપ રેન્ક ધરાવે છે. બીજા 7000 લોકો પણ ઘણા સારા ગુણાંક સાથે પાસ થાય છે. જીતનારને જ બધું મળે છે તેવી માનસિકતાવાળા વૈશ્વિકરણના યુગમાં આવા લોકો તમારા હરીફ બને છે. આજના યુગમાં માત્ર બુદ્ધિને મુખ્ય આવડત માનવી ખોટું સાબિત થશે. બુદ્ધિ ટકી રહેવા માટે પૂરતી નથી, પણ ફ્લેક્સિબિલિટી છે. જો તમારી પાસે ફ્લેક્સિબિલિટી હશે તો તમે કારકિર્દીમાં અને રોકાણમાં યોગ્ય તક માટે રાહ જોઈ શકશો. જ્યારે જરૂર પડશે ત્યારે તમે નવી આવડત શીખવામાં સમય વ્યતીત કરી શકશો. તમે હરીફો પાછળ દોડતા નહીં હો. એવા હરીફો કે જે તમે નથી કરી શકતા તે તેઓ કરી શકે છે. તમે તમારી ઝડપે તમારું ગમતું કામ અને પેશન શોધી શકશો. તમે કોઈ નવું રૂટીન ગોઠવી શકશો, નવી ઝડપ સેટ કરી શકશો અને જીવન વિશે અલગ જ દ્રષ્ટિકોણ અને ધારણાઓ થકી વિચાર કરી શકશો. તમે એવું કંઈ કરતા હો કે જે બીજા લોકો કરી શકતા નથી તો તમે ઝડપથી અલગ તરી આવશો. દુનિયામાં સૌથી મહત્ત્વની સમૃદ્ધિ એ છે કે તમારી પાસે સમય અને વિકલ્પો માટે ફ્લેક્સિબિલિટી હોય. તેથી જ ઘણા લોકો બચત કરી શકે છે અને લોકોએ બચત કરવી જ જોઈએ. તમને બચત છે એ સારી વસ્તુ છે. તમને ખબર છે બીજું તેઓએ શું કરવું જોઈએ? બધી બાબતમાં તર્ક કરવાનું બંધ કરવું જોઈએ. હું તમને કહું શા માટે.